સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ? સત્ય વૃદ્ધ હોય, સવાય નો સવાય, શીરો હાલે. 22 વર્ષનો યુવાન સત્ય બોલતો હોય જાહેરમાં તો લાગે કે કોક પીઠ બોલે છે. બાકી 80 વર્ષનો ઉભો મોઈડાની રમતો એ જ લાગે. એમાં કઈ હોય કોક કોક ક્યાંય નથી. 80 વર્ષ ડોહ્યું છે, પછી સબે રમજો ઢબો ઢાસ. ઢબો ઢાસ તો જેના મંડાણા એના થઈ ગયા. પેલા હવે તો બહુ ભગવાનને દયા, પણ પેલા છે ને ભાઈ, એ જે આપણે હોસ્પિટલ આટો મારવા જાય ને તો બહુ મજા આવે. જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા બાટલા, અને જેટલા બાટલા એટલા પડખે ટેબલ. દરેક દર્દી બાટલો સળતો એટલે બાવડું પકડવાવાળા બેઠા છે. લગભગ 200 બાવડા પકડીને બેઠી હોય. એ બાવડું હલાવતા નહીં, બાટલાનું દોરડું નીકળી જાય. એ જે બાવડા પકડીને 200 બેઠી હોય, બહુ મજા આવતી જોવાની. એમાં જે બે બાઈઓ ખબર કાઢવા આવે ને પછી બહુ મજા આવે. માડી હું છું, કમળો આવ્યો, જાણે હાથ ઉપર આવ્યો હોય એમ. તા થોડી હામી બાઈ શું કે, કમળો છે કે કમળી છે? અને ઊભી ખબર કાઢવા હોય ને, એ ઊભા થઈને પછી હરખી સા પાણી ન પાયા હોય ને તો ઊભું થાક્યું છે ને ખેંચ્યું છે. કમળાવાળા કોઈ જીવતા ન છો. હમણાં અમારા પાડોમાં 20 વર્ષનો બિચારો સીભડું ફાટે એમ કમળામાં ફાટી ગયો. તા તો ઓલો વાલોના વેલા જેવું, હું કીધું તને નથી કીધું, તમને કાંઈ નહીં થાય લે. સાહેબ ફૂલ પધરાવા નહોતા હોવાતા. અને એ ભાગ્યમાં હોય ને. છેલ્લી વાત કહું બાપુ, આ જુઓ તમે સાંભળો, માવડિયું બેસી જાવ ઘડીક, એક બે ઊભા છો. મને હમણાં આ ચૂંટણી આવે તો હમણાં મને કોઈક મને પૂછતું મને કે તમે ઊભા રહેવા ને, એટલે મેં મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો રહે એને બેહાડતું તો હું ક્યાંથી ઊભો રહું? ઊભું રહેવાનું કોઈક કે ને મને ખાલી જ ચડે પગે. હા, જીતાડી દે બીજાને. હા, ભગવાન એના કામ જોઈને સારા માણસો. અમે કોઈ પક્ષના ન હોય, અમે કોઈ વ્યક્તિઓના હોઈએ છીએ જે સારું કામ કરવા વાળો જે પક્ષમાં હોય. આ મોદી સાહેબ ગમે છે, લ્યો સારું કરે છે. દિલ્હીમાં ડાલામાં બેઠો છે, પણ એનો અર્થ એવો નથી કોંગ્રેસમાં કોઈ સારું કામ કરતું હોય તમને ન ગમતું હોય. હા, અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં છે, મોદી સાહેબ ને ગમે હિવડે માણસ. ભરતભાઈ કોંગ્રેસમાં છે, વધાવો તાળ્યું. હા, જે જ્યાં જ્યાં સારું સારું થતું હોય. આ દેશ ધર્મનો દેશ છે સાહેબ, જ્ઞાતિવાદનો દેશ જ નથી બાપુ. અને એક પણ યુદ્ધ જ્ઞાતિવાદમાં નથી થયો બાપુ. એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું ભારતમાં થયું જ નથી. ધર્મનું અધર્મનું થયું છે. અને ઘણા વાતો કરે ને હમણાં કે આ પક્ષમાં ઓલા આમ વૈયા જાય, એવું આજ થાય એવું નહીં, પહેલેથી થતું આવે. આ મામા શૈલ્ય ને ક્યાં જવા નીકળ્યા હતા ઘરેથી? મહાભારતના યુદ્ધમાં કોને ટેકો દેવા જતા હતા? પાંડવો ને. સવારે અર્જુન આવ્યો ત્યારે ખબર હામાં બધાને ભેળે ને એમાં હથિયાર મૂકી દેતા. આ લે મારા રાતો રાત પગ આને એ કૃષ્ણ આને થોડા મરાય. દોરંગા ભેળા રે એવું કીધું. એટલે ભગવાને કીધું આવું જ હોય. હવે હું તને શીખવાડતું જો આને યારે કેમ કરાય. એટલે એવું તો પહેલેથી હાલતું. દાદા ભીષ્મ કોઈ દી એવું મનમાં લઈને નીકળ્યા કે પાંડવોને માન નાખું? ભલા ઘણા હામા પક્ષમાં હોય, પણ હામા વાળાને જીતાડવો હોય. ડીઝલ એના હોય, પેટ્રોલ એના હોય, બોર્ડ એના હોય, પણ રાજ્ય જઈને કે ચિંતા કરતા નહીં, અમે તારી સાથે છીએ. આવું બધું હાલતું હોય યાર. યુદ્ધ છે ને, આ યુદ્ધ છે. એટલે કોઈ ચિંતા નહીં કરવાની, જેમાં જેને જવું હોય. કે ભાગમાં હોય ને તો ગંગાએ અવાય. એક બાપો મરણ પથારીએ પડેલો, છોકરા હારા. આમ જો બાપ એવા બેટા વડ એવા ટેટે એવું કે હોય નહીં હો. હવ ના પૂન લઈને હવ આવે. માએ કેવા ઉદરમાં સંસ્કાર આપ્યા ને એના ઉપર આધાર છે. અને ત્રીજી વાત બાપુ, આ દેશનો પુરુષ ફગી કે આ દેશની માં કોઈ દી આડેવળી ન થઈ શકે. એ સત્યને દ્રષ્ટે હોય. રાવણને ભૂલ કાઢી શકાય છે, તાકાત કોઈની મંદોદરીની કોઈ ભૂલ કાઢી શકાય.
આ દેશનો પુરુષ દુર્યોધન બની શકે, પણ સે તાકાત કોઈને ભાનુમતીની કોઈ ભૂલ કાઢી શકે? માં છે. હરણાકસની ભૂલ કાઢી શકાય, પ્રહલાદની માની ભૂલ ન નીકળે, કારણ કે એના ઉદરમાંથી ભગવાનને આપ એમ કહેવાય થાંભલા માલે પ્રગટ થવું પડે એવો ભક્ત જન્મ આપ્યો. પણ આ ભાભો હાવ મેં ઓલા પહેલો કીધો ને એની કરતા શાર દોરાવા વધે બાપુ એવો ભાભો. આ છોકરા ડાયા, સંસ્કારી માના દીકરા. એની માએ 2 વાર તાર દાદા ને રામનું નામ લેવડાય ને ગાડી સિવાય તારો ડો કોઈ બોલ્યો ના. બા તમે મને તો જોડાનો ઘાત કરે દો, મેં કોઈ દી કડવા સાથે રહી નહોતી. વરસાવતી ના વડલો પૂંજા ને તેથી કાસો દોરો નહોતો વડવાઈ ને વરતડી વીટવ્યા હતા. ખરેખર બાબુ દાંત કઢાવી શકો છો, ફીંડલા વાળી દો પણ ઘડીક મને આમાં તમે જુઓ. પણ આ ભાભો એને કહું ને વધે એવો. એટલે એની છોકરાની માએ કીધું કે તારો બાપ એને રામ બોલાવી દે ને તો તારો ભાગવત ન કરવી પડે, નકર આ ભાગવત ભેગો થાય એમ ન થાય. ધંધુકારીને વટે એવો છે, મેં નહીં જોયો હોય આને. હું નાની હતી ને તાર દાદા મેળે આવતા. દાદા બેનર જોઈ તો રાજી થાય. વાહ જે બેનર છે રાધા કૃષ્ણ ઈસુ બાપુનો ફોટો છે સાથે, મજા આવે. હું ઘણી વાર ભાગવત ના જાઉં ને તોય તાર દાદા ખીજાતો, ન્યા હું ખપ ખપ દોડી જાતો. તાર દાદા ને નાડીમાં તે ભજન ન કોઈ દે, નાડી જોત ને તો એમાં ગાળ્યું જ નીકળે, ધડીંગ ધડીંગ. છોકરા થોડીક તકલીફ પડશે બટા, પણ ભોજા તું પડકે બેઠો બેઠો ભજન ગા ને મારા દીકરા સાંભળે. તો છોકરા ગયા બાપુ, 4 દીકરા, 4 ખાટલે. તો બાપો મોટો ભાઈ ગયા છે આવું એસી નાનો પડખે 2 પગ પાસે. તો દુકાને કોણ છે? એટલે મરવા પડે ને દુકાન સાંભળ્યા તમે. એટલે મોટા દીકરી કીધું દુકાને જે હોય બાપા આમ જો રામ બોલો, રામ રામ કયો. એ મને ન આવડે કીધું ને, ખોટા તળેલા નહીં રાખવાના. એટલે કે પણ બાપા રામ બોલો ને. નથી બોલવું કીધું ને, માથા ફેર નહીં. એટલે મોટા ભાઈ કીધું કે ન બોલે ડોહવા. હવે જોજો મજા આવશે, શબ્દ પકડી રાખજો, આમાં હું ક્યારે બોલી જાવ નક્કી નહીં. મોટા ભાઈ કીધું પીડે રહેવા ગયો, નો બાપો બોલે. એટલે નાનો દીકરો તો ડાયો હતો, નાના અમથા હારા જ હોય. નાના દીકરાએ કીધું કે મોટા ભાઈ ખીજાવમાં હું આગળ બોલાવી દઉં, આપણે રામ જ બોલાવું ને. મોટા ભાઈ કીધું કે ન બોલે, હું નહીં ઓળખ તમારી કરતા વધારે બાપા રે, હું રહ્યો તમે રહ્યા. એ ન બોલે, હવે ન બોલે. એકવાર છટકી ગયો પછી ન બોલે. નાના બાપા એક વાર તમે જોવો તો ખરા આગળ, તમે મોટા ભાઈ તમે જોવો આગળ, બાપાને બોલાવી દો. નાના દીકરાને શું છું, રામ નામની કોઈ વસ્તુ હોય ને એ દેખાડીએ, એનું નામ લઈ તો બાપા રામ બોલી જાય. તો ઘરમાં રામ પાત્ર પીડ્યું હતું, એ લઈ આવ્યા. જો તો બાપા આને શું કહેવાય? હકોરું હકોરું. મોટો ભાઈ કે જા લે, જા જા, 1.5 ડાઈ નો થાશે, જા લે. બોલતો છે તારો બાપી. મોટા ભાઈ ઘડીક શાંતિ રાખો, હજી એક બે ટ્રાય કરી લેવા જો ને. આપણે તો જો માએ કીધું એટલે આપણે રામ બોલાવવું છે. તો બાપુ ગામમાં સાધુનું ઘર હતું, દીપુ બાપુ જેવા સાધુ, એની ઘરે રામસાગર પીડ્યો તો ઓલા લઈ આવ્યા. જો તો બાપા તણિંગ તણિંગ. જો બાપા આને શું કહેવાય? તંબુરો. મોટો ભાઈ કે નાખજો ને માથામાં તુંબડું.
આ તારો બાપ એના નામ બગાડે, એના નામ બગાડે. હવે કોઈ જો બાપા પાસે ગયા ને તો બાપાની મોર નો મોકલી દઉં ને તો મોટો નહીં. મોટા ભાઈ એક ટ્રાય નો ટ્રાય કરાય. હું ઓળખું બાપાને, અમે બે એક હરખ્યા છે. એટલે કે તમે બે હરખ્યા? હા, મારી ઉંમરમાં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર નથી. અને વાતે હશે ને, મોટા ભાઈની ઉંમરમાં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર ન હોય. કઈ રીતે? મોટા ભાઈનો જન્મ થયો ને ત્યારે જ બાપા છે. શબ્દ પકડજો એટલે કીધું ને કે આમાં ઘણી વાર હા હું ઓળખવા ને નહીં. મોટા ભાઈ એક ટ્રાય કરો. મૂળ ખરેખર હું બનેવી સાહેબનું નામ રામો હતું. એટલે મોટા ભાઈને કીધું ભાઈ અમે જઈએ છીએ અને બેનને તેડી આવી અને જમાઈ વાલો હોય અને એને કહે જોવો જોઈએ બાપા કોણ આવ્યું, તો રામ આવ્યું એમ કહી દે ને તોય બેડો પાર થઈ જાય. ખરેખર પરિવારમાં નામ એવા જ રાખજો સાહેબ. અમથે અમ થાય લેવાઈ જાય ને નામ તોય આપણે તરી જાય. ગાડી ગઈ ને ગાય બેનને કીધું બેન બાપાની તબિયત ખરાબ છે ને તમારે બનેવી સાહેબને બેન આવવાનું છે ને. આ તો ગબદીને બેસી ગયા ને બનેવી સાહેબે 4 વ્હીલમાં પહેલી જ વાર બેઠા હતા. હાલો હાલો તો જાય હો. એ આવ્યા ને રામા આવ્યા હામાં અને કીધું જો તો બાપા કોણ આવ્યું? આ લે પરભીનો વાર લે મરો કે હવે આનું પૂરું થઈ ગયું. હવે આ ન બોલે તો પછી મોટા ભાઈ કીધું હવે કોઈ ગયો બાપા પાસે ગયો ને પડી ગયો. એને હવે બાંધી મુઠીએ બળવાઈ ગયો. બાપો ગુજરી ગયો. એની પાછળ આખો પ્રસંગ પત્યો. અને બરોબર બાપુ બળેવને દિવસે બેનું રાખડી બાંધવા, બાપુ ગુજરી ગયા પછી પહેલું પરબ કરવા માટે બેનું આવેલી, ભાઈઓને રાખડી બાંધી અને પછી બહેનો બધા ભાઈઓ બધા બેઠેલા અને બેનુએ કીધું કે મોટા ભાઈ બાપા તો રામનું નામ ન બોલ્યા, પણ જો દીકરા ધારે તો બાપને તારી દે. તો બાપાના અસ્થિ જો તમે હરિદ્વાર લઈને જાઓ ને ગંગામાં પોગાડી ગયો, હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ના હરજે ભાગી નથી. એના જો અસ્થિ જો ત્યાં પોગી જાય. એટલે મોટા ભાઈ કીધું બેન બાપા નો પોગે હરિદ્વાર, કારણ કે જીવતા તો લખણ એવા હોવા જોઈએ ને. બેન ખીજાણા તમારે મોટા ભાઈ ખર્ચો નથી કરવો, તમારે હરિદ્વાર જવું નથી એમ કયો ને. નહીં બેન કહેતી હોય તો 11 ગામના ગામ ધોવાડા બેન કરું. મારી બેનું કે તો હોના નાકામાલી નીકળી જાય ભાઈઓ છે ને. પણ બાપાના લખણ અમી હારે રે અમને ન ખબર હોય ડોહા મંદિરે નથી ઓટે બેઠો બેઠો કોકના ઘરના આ કોના વહુ નીકળ્યા તારા આ પોગે ગંગાએ ડોહો કે નહીં મોટા ભાઈ તમારે જવું નથી લાગ્યો તો અમને આપી ગયો, અમે બેનું જી આવીએ. અરે કે બેનું તો અમારા જીવનમાં ધૂળ પડી કહેવાય, પણ આવવા ગયો ભાદરવીને અમે હું જી આવું. એટલે એ તરત ભાઈ તૈયાર થયો અને ભાદરવીને દિવસે અહીંયા પહોંચ્યો. હરિદ્વાર પહોંચાય એવી રીતે ઘરેથી નીકળ્યો. બેગ તૈયાર થઈ, બાપાના અસ્થિનો ડાબલો અંદર મૂક્યો, દિલ્હી ઉતર્યો. દિલ્હીથી હવારમાં આવવાની ટ્રેન. દિલ્હી રોકાવું ક્યાં યાદ આવ્યું કે લંગોટીયો ભાઈબંધ હારે ભણતો હતો એ દિલ્હી રહે છે. સીધા એની ઘેરે અને મિત્ર ફાવી ગયો. ભાઈ કેટલા સમય આવ્યો રોકાણા, સાંજે વાળું કર્યા, એ મોડે સુધી વાતું કર્યા, વહેલા હોઈ ગયા. આ વહેલા 4 વાગે જાગી અને પાછા બરોબર એમ કહેવાય ચા પાણી પી અને આ માણસ આવ્યો હરિદ્વાર. હરિદ્વાર આવીને હરકી પેઢી પર બ્રહ્મકુંડ પાસે હારા ભૂદેવ ગોતી અને જ્યાં વિધિ તૈયાર કરી ગોર બાપા વિધિ કરાવતા હતા. કીધું એમ કરી આરવીને તમારા બાપાના અસ્થિ એટલે કે તમારા બાપના હાડી ગયા એટલે કે તમારા બાપુજીના ફૂલ હોય તો હવે અહીંયા મૂકો. દાદા બેગ ખોલીને ભાભો નહીં, ડબરો છટકી ગયો. અરે કે યાર હું ક્યાંય દિલ્હી સિવાય ક્યાંય રોકાણો નથી ને આના કોઈના બાપના ફૂલ તો કોણ સોરે. પણ મિત્રના ઘેરે જ રોકાણો હતો, બીજે જ ક્યાંય રોકાણો નથી. તો દિલ્હી પીડે લાગે કે ગોર બાપા ભૂલ થઈ ગઈ છે, હું કાલે પાછો આવું. આ માણસ પાછો દિલ્હી ગયો. દિલ્હી જ્યાં પગ્યો એટલે મિત્ર પાછો રાજી થયો. કા મિત્ર બધું કામ પૂરું? કાંઈ નથી થયું, મારા બાપા ક્યાંક રહી ગયા છે. ડબરો તો એક ભાઈ ભૂલાઈ ગયો છે, તારા ઘરે સિવાય રોકાણો નહોતો એટલે હું જે રૂમમાં બેઠો છે જોઈ જો ને ત્યાં પીડ્યો નથી ને.
એટલે એના પતિએ જે ભાઈ જેનો મિત્ર હતો ને એણે કીધું કે 100% મારી જ ઘેરે છે, ચિંતા કરીમાં અહીંયા જ હોય. શું કામ ખબર? એ જે ભાઈ હતા ને એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. બેસાડ્યો, તું બેસ, હું જાઉં રૂમ અંદર જાઉં છું મકાન, તું બેસ. અંદર જઈને એની પત્નીને હાથ કર્યો, સોનિયા કામ યાર, નામ એ હતું એમ. અહીંયા શું છે? આ મિત્રની બેગ ખોલી હતી તે કેમ? તને પૂછું છું, તે બેગ ખોલી હતી? એની પત્ની કે તારથી મને એકચ્યુઅલી પૂછાય કેમ? તારથી પૂછાય કેમ મને? તને મારી ઉપર વિશ્વાસ ઉઠી ગયો? કોઈ મહેમાનની બેગ ખાલી ગઈ છે કે આની જાય? અરે ઘૂઘી, આ તારો ડો મારો લંગોટિયો ભાઈબંધ, આ તમારો લંગોટિયો ભાઈ સાથે ભણેલા, આવો લુખેશ આવ, બેગમાં કાંઈ મળે નહીં, અને કેવો લોભિયો પરમાટી બહાર ખાઈને હાડકા ડાબરામાં રાખે. એ તારા બાપી પરમાટીના નહોતા, એના બાપના હતા. ક્યાં ને ક્યાં ગટરમાં નીકળ્યો તો ઘરેલી ગંગાએ પધરાવવા, પણ લખણ નહોતા ને સાહેબ, તે દિલ્હીની ગટરમાં ગળી ગયા સાહેબ. અને દિલ્હીની ગટરમાં ગળ્યા પછી હારા હારા નીકળી એકતા નથી મારા બાપ. અરે ગાંડી ક્યાં નાખ્યા હતા કે આ ખાળકવામાં કુંડી હતી ને સાહેબ. એવા વિચારના હાડકાય જ્યાં પોગે ને એ તો ગટરમાં જાય, પણ જેની ઘીરે રાત રોકાય ને એને ગટરમાં ઉતારે. ઓલો બિચારો ગટરમાં ઉતર્યો, બીડો ફાફામાં. એમાં એક કરે જડી એની હોય મારો રામ જાણે. શુદ્ધમ સ્નાનમ સમર્પયામિ, ચોખ્ખા પાણીથી ધોઈ ચાંદીની વાટકી ડાબલી નાની ઘરમાં હતી એની અંદર મૂકી અને મિત્ર આવ્યો. મિત્ર મારી પત્નીની ભૂલ આવી રીતે બન્યું. એક કરે જડી, હાલ હું હારે આવું, આપણે એટલી કરી છે ગંગાએ પોગાડી દીધી. ચાર બોલે કીધું મિત્ર ચિંતા કરવાની જરૂર નથી, લખણ મારા બાપના જ હતા, મને ભરોસો હતો મારો બાપ કોઈ દી ગંગાએ ન પોગે. હવે એટલી કરશ લઈને જવાય નહીં, નકર ટ્રેન ઊંધી પડે. હવે હું આને હું લેતો જાઉં ઘરે. એ ત્યાં પાછો ગયો અને હજી ત્યાં ગામના સ્ટેશને ઉતર્યો હતો તો ગામ વાટે હતો. એ કીડે તબલા બાંધી બાંધીને બધા હામૈયો કરવા આવેલા. ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધેલો, આગલી ચૂંટણી જીતી એકાય એટલે એ તબલા બાંધ્યા મળ્યા બધા. આનો સામે શેરી વાળા આવે, ઘરની કરીણુના ફૂલો. હવે આ કામ તો છું નહોતું, હરિદ્વાર ગયો બરાબર. ઓલા હામૈયા કહેતા હતા આ ખીજાણું, અરે ભાઈ હામૈયા બામૈયા ન હોય, હાલો હવાની ઘરે આ તેદુના હામૈયા બેન છે. હાલો એ ભાઈ, એ સરપંચ તબલા છોડ, હવે ઘરે વહી જાઓ. એના ભાઈઓ મોટા ભાઈના દીકરા થાવ, મને ઘર ભેગા થાવ નહીં કે હું જ કહેવા જેવું નથી કે બાપાના ફૂલની વાત ન કરતા, ફૂલ હાર, હવે તો હાર ભાડું ફૂલ ભાડું મને એમાંય બાપો દેખાય. એ ઘરે લઈ ગયા. ગામનાને કીધું ધન્યવાદ બાપા, બસ યાદ આવ. ડેલી બેન કરી હાકળ સડાવી દીધી, હાણસી ભરાવી દીધી. આખા પરિવારને ભેગો કરીને કીધું આલ્યો આ ડાબલી. બાપા વૈયા પાછા. આવી ઘટના બની. એટલે બેનોને કહેતો હતો આ ન પોગે દિલ્હી. થોડાક દિવસો ગયા, નાના ભાઈના લગ્ન બાકી. નાના ભાઈને પછી પરણાવ્યો, નાના ભાઈના વહુ આવ્યા, અને પછી બૈરા બધા ભેગા થયેલા. ઓળખરે મોટા ભાઈ ગયા અને ઘટના આવી છે. હાલો ને આપણે બધી બાયું જાય. અને એ ત્રણેય મોટી બાયું હતી. એને વાત કરી. નાની દીકરી એને ખબર નહીં હું બન્યું, એ મારો રામ જાણે, એને બિચારીને ખબર નહોતી. પણ હવે બૈરાવે નક્કી કર્યું કે હરિદ્વાર જવું. અને એ બધું આખો પરિવાર બૈરાવ સાથે આવ્યા દાદાના ફૂલ પધરાવવા. અને પછી બરોબર વિધિ હાલતી હતી. ડાબલી પકડીને બધા ઉભેલા, ગૌર બાપા વિધિ કરાવે છે. અને શ્લોક બોલીને કીધું હવે એમ કરી કે આરવીને બે આ છે, ડાબલી હાથમાં રાખીને ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી જાઉં. ગંગા અર્પણમાં ડાબલી મૂકી અને ડાબલી ગઈ હાડાડાડાડાડા કરતી ગંગામાં. આખું ઘર રાજી છું. પણ નાના ભાઈના વહુ ઉંમરમાં નાના, એટલે બધાય વડીલોની હાજરીમાં નાતા સંકોચ છું. એ હેઠમાં નાતી હતી બિચારી. ઈ જ્યાં નાય નામ ખોબો ભરવા ગઈ, આમ ગંગાનો ખોબો ભર્યો ને ડાબલી આવી. ઓહો, ગંગામાં પ્રસન્ન થયા. અરે મને ડાબલી દીધી. ડાબલી લેતી આવી પાછી.
અહીંયા પરિવારને કોઈને ખબર નથી. એને તો એમ જ છે કે દાદા ગંગામાં ગયા એટલે એ પાછા ત્યાં જઈને દાદા 84 જાતના બ્રાહ્મણોના ભોજન, એ તમને કોઈ ભાગવત કથા, અને બરોબર રાજ્ય માયા આયર કીર્તિદાનભાઈ નો, એ તમને કોઈ દીપક બાપુ ને આમાં કાંઈ ઘટે જ નહીં. આ બધાય તમને કોઈ કલાકારો, નારાયણભાઈ, અનિલભાઈ વંકાણી, અનિલભાઈ ને કે તમને કાંઈ દેવામાં નહીં આવે, કારણ કે તમારા પિતાજી પણ અમારા દાદાના મિત્ર હતા, એ ભજન એને શીખવાડતા, પણ અમારો દાદો શીખ્યો નહીં. કાંતિભાઈ વંકાણી બાપુ કેમ ભૂલાય, એને અરે પ્રોગ્રામ કર્યા છે, નાનો એવો લાગુ. રામભાઈ કાગ બાપુના દીકરા, અને કાંતિભાઈ વંકાણી, અરવિંદભાઈ બારોટ, અને એની વચ્ચે માયા બોલ ખડી. હું ત્યારે હાવ નાનો કલાકાર, હજી નાનો જ છો માના. આવો બાપુ ડાયરો રાખ્યો, ભજન રાખ્યા, અને રાજ્ય ભજનની સોયલું છૂટે હો. એ કોઈ મૂળદાસ બાપુની વાણી શીખે છે, તા તો દીપક બાપુએ હામેલી જવા દીધું. હે તા તો અમારા ભોજા ભાઈએ બાનાની પત રાખ દે, આવી ભજનની સોળ્યું છૂટે. અને એમાં ઓલા નાના દીકરાના વહુ બૈરાવ ભેગા બેઠેલા, અને બૈરાવ વાતવે સેડ્યા કે બેન આ તો કેવી કંકુ પગલી આ ઘરમાં આવી લે, આ જેવી આ ઘરમાં આવીને તા તો ઘરમાં આનંદ થઈ ગયો લે, અને જો ચારધામની જાત્રા કરી આવ્યા. હે બેન એટલું કહેતા તો બેન બેન કંકુ પગલી હો. આ 3 બાયું ઘરમાં હતી, પણ કોઈ થોડો પ્રસંગ થયો હરખ્યો, આ બેન આ દીકરી આવી, એવા બાપની દીકરી, ઘરમાં આનંદ થઈ ગયો. હે બેન હરિદ્વાર કેવું હોય? બેન હરિદ્વાર તો હરિદ્વાર છે, હરિદ્વારથી થોડાક આપણે બેન આમ આગળ જઈએ ને ઋષિકેશ ને, પછી તો બેન ચારધામની જાત્રા બધી ન્યાલી ચાલુ થાય, અને ડુંગરા આવે ને વૈષ્માલી ભાગીરથી ગંગા હાલી આવતી હોય બેન, તો આપણને તો લાગે સ્વર્ગમાં આવ્યા. હે વન એવું છે બેન, આપણને તો એમ થાય કે નાન્યા જ રહી, પણ રોય આપણે હહારની જંજાળ બેન ન્યા કેમ રહ્યું પહોંચ થાય. બેન હરિદ્વાર તો હરિદ્વાર છે બેન, એમ હરિદ્વાર એવું. હા બેન, પણ સાંભળો બેનું, કોઈને કહેચ્યું નહીં, ભલે 3 મોટીઓ છે, પણ હું નાની ને, હું તો નાતીથી ને તો મને ગંગામાં પ્રસન્ન થયા. મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને, તો ગંગા મેં મને ડાબલી દીધી. મોટા ભાભી સાંભળી ગયા. મોટા ભાભી કીધું કે છોટી અહીંયા તો હા મોટા બેન દીકરી તમે બાય બાવડું પકડીને ઘરમાં લઈ ગઈ, બાવણું દઈ દીધું, હાકલ સળાઈ દીધી, હાણીસી ભરાવી દીધી. પછી કીધું હું બાયું મોઢે હું ગંગા પ્રસન્ન થયા. કીધું મોટા બેન હું તમને કહેવાની જ હતી, હું નાતી હતી ને તે મેં નાવા હાટો આમ ખોબો ભર્યો ને, પેલા તો બેન બહુ ટાઢું લાગ્યું બેન, ખોટું નહીં કહું. તો મને એમ થયું કે ખોબો ભરે ને ખાલી માથે સટકોરો નાખી દઉં, તમે ક્યાં કોઈ ભાળકી છું. તો મેં તો આમ ખોબો ભરવા ગઈ ને બેન, ત્યાં ગંગા માએ મને ડાબલી દીધી. લાઈ તો સાંદીની છે, લાઈ તો આ રે ખોલતો, ખોલ્યું તો દાદાને હાડકાની કરે છે. બાબા પાછો આવ્યો, આ કોઈને દેખાડતી નહીં, આ કરે છે હાટું આ ખરસાય છે. આવો ખબર છે માયો એર કેટલા લે એ આ કરે છે વાહે છે. ખાંડીને દસ્તો લાવીને કે ખાંડીને બે બુકડો મારી જાય, બાકી દેખાડવા દેતી હતી કોઈ. આ બાપો પાછો ઘરે આવ્યો, એ તો